આ જો આપણે થોડીક કિંજલની થોડીક વાતો સાંભળીએ, હું કરે છે હું નથી વાતો કરતા, તો તમે જો મજા આવે. કિંજલ કે એમ વિડીયો ન ઉતારે. મેં કીધું હું વાતો કરે છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જ છો. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે છે રવિવાર અને હું આજે હુઈને જાગ્યો છું ને હવે હાલો મારે જવાનું છે નાવા. નાહી ધોઈને સારો તો ફ્રેશ થઈ જાય મસ્તનો. અને કિંજલ બેનને ગયા છે કામે અને બાલુભાઈ ગયા છે બહાર ગાડી લઈને. બાલુભાઈ આગળ આવે છે, કિંજલની એ પણ આવી જશે. ચલો બને રહેજો અમારા વિડીયોમાં. આ છે રવિવાર, તમે કહેતા મજા આવશે રવિવારમાં આપણે. હલો મિત્રો, હું આવી ગયો છું મેં નાહી લીધું છે. જો કપડાં વપડા છે ને કરી નાખ્યા. અને હા, નાહીને એવો હતા બેનનો ફોન આવ્યો કે ભાઈ ભાત ચૂલે મૂકી દેજે. તો ભાત મૂક્યા છે તો કે તો એને મૂકજે એમ. તો મને તો મને તો આવડતા નતા ભાત ચૂલે મૂકતા. તો એને કીધું કે હું જેમ ફોનમાં કહેતી જાઉં એમ તું ભાઈ કરતો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો જો હાલો આ જો ચૂલે ભાત મૂક્યા છે. આ એ કે ડીશ ઢાંકી દેજે ને એ એવું બધું કહેતી હતી બેન. તો ધીમે ધીમે કરી વાર્યું છે. જો ઓહો, આ નાવા જોતા બધું પીડ્યું છે. ચાલો ફટાફટ મેલી દો તો બેન આવશે પછી બોલશે કિંજલ ને બધા. જો કપડા મૂકી દો. ચલો પછી તમને બતાવીશ. તપેલું બપેલું અત્યારે ક્યાં મૂકવાનું? ક્યાં હતું? અહીંયા હતું નહીં, અહીંયા તો નથી આવતું. અહીંયા ભલે પડી ગઈ. પછી બેનને આવીને પછી મૂકી દે છે બેનને. એ ભલે ને અહીંયા પડ્યું. જો અત્યારે ભાત મૂકી દીધા ચૂલે. આગળ બેનને આવશે. બેનનો ફોન આવ્યો હતો. આ ટવાલ પણ મસ્ત મૂકી દી. ચલો મસ્ત મજાનું આ કાગળ ને બાગળ બધું મૂકી દઈશ. નકર બેન કિંજલ ને પછી બોલ છે. તો બન્યા રહીજે વિડીયોમાં કે આવે છે બેનને પછી જમવાનું કંઈક લાવવાનું કહેતા હતા. તો મેં અત્યારે ભાત મૂક્યા છે ચૂલે. મસ્ત મજાનું આગળ જમવાનું છે. બન્યા રહીજો અમારા વિડીયોમાં. હલો મિત્રો, બેન ને આવી જશે ને બેન ને જો અત્યારે રોટલી બનાવે છે અને મેં ભાત મૂક્યા હતા એ બની જશે મસ્ત. બેન ને આવી જશે કિંજલ ને. જો બેન રોટલી બનાવે છે ફટાફટ કે આજ ભૂખ લાગી છે. મેં ભાત બનાવી નાખ્યા હતા. આ કિંજલ ને લાવી છે સલાડ ને મીઠાઈ ને દાળ ભાત ને એવું છે. કેમ કે એના મમ્મી જાય છે ઓર્ડરમાં તો એ બધું ત્યાંથી જમવાનું મોકલાવ્યું હતું મારા સાસુમાએ. ચાલો કિંજલ છે ક્યાં? એ કપડાં લે છે. કેમ કે આજ ગઈ હતી કામે. કાલે કહેતી હતી ને મારે બપોર ઊંધી ચાલુ છે બપોર ઊંધી ચાલુ હતું ને આપણે મસ્ત મજાના સૂતા હતા ઘરે. મસ્ત મજાના ઊભા છે નાયા. મજા આવી ગઈ. એ શું કરશો? હાલો હાડી લે છે હાડી. હાલો મિત્રો, થઈ ગયું છે જમવાનું. હાલો હવે જમી લઈએ. જો બધું બેન ને કાઢ્યું છે કિંજલ તો સાજ કાઢે છે. મગનું શાક ને બાગ ને સલાડ ને બલાડ ને બહુ મસ્ત બધું જમવાનું છે. ચલો જો કિંજલ અત્યારે સાજ કાઢે છે બેન ને. અલે આ લઈ જાઓ, હું બે જાઉં ખાવા. ચલો મસ્ત મજાનું જમવાનું. ચાલો બન્યા રહેજો. ચાલો ગાઈસ જમવા. બપોર પડી ગયું છે, 1:30 વાગી ગયા છે. પછી હમણાં ખાન વાસણ ધોઈ સુઈ જાવી. આજે છે રવિવાર એટલે આગળ ખાઈને પછી સુઈ જવાના છે. ફરવા નથી જવાના તારે? જવાનું છે. અને ફરવા જવું છે. આપણે કઈ જવાનું નથી, સુઈ જ જવાનું છે. માંડ રવિવાર આવે. હવે હા લે બોલી લે. બેન જો ખાવા જ મને બેન કે મને ભૂખ લાગે કે આ બે જણા ભલે બાય કરે. ચલો મિત્રો હું ખાઈ લઉં. બનાવી દીધું વિડીયોમાં. હાલો મિત્રો, હવે ખાઈને
મસ્ત મજાનું જમી લીધું છે, દાળ ભાત ને બધું, મગનું શાક ને બહુ બધું હતું, સંભારો ને સલાડ ને બલાડ ને. તો જો બેન કરે છે વાસણ ને રૂમ. અત્યારે પણ તડકો બહુ છે, એટલે બહુ તડકો છે, બહાર નીકળવાનું મન નથી થતું, એટલો તો તડકો છે. તો બહુ બધો તડકો છે અત્યારે. જો કિંજલ અને બેન વાસણ કરે છે અને હું મસ્ત મજાનું ધાબા ઉપર આવી ગયો છું, પણ બહુ તડકો છે. અહીંયા આપણે સાયો છે એટલે મજા આવે એમ છે. મને એવું લાગે છે કે બહાર ખાટલો નાખે ને હોઈ જવું છે, નહીં રૂમમાં વિચાર હોવાય કેમ તડકાનું બહાર હોવાય નહીં. આ બહુ ધાબા ઉપર હોય તો કાળા પડી દઈ. ક્યાં આપણે ધોળા હતા, આ કાળા જ છીએ. આ ધો અમારા મેડમ બ્લેક રોમિયો. ચાલો મિત્રો, બહુ બધો ભાઈ તડકો હતો બહાર, બહુ તડકો હતો. હતી મારો હાલો ઘડીક મજાક મસ્તી કરી લીધી. હવે મેં રાત ઘડી ભૂઈ જવું છે, કેમ કે ગમે ના ફરવા જવાનું થશે તો આપણે નિરાતે જવાનું છે. કેમ કે અત્યારે તડકાનું જાય તો ખોટું બહુ તડકાનું કઈ બહાર નીકળે નહીં. કેમ કે તડકાનું ખાઈને ઘડીક સુઈ જાય, મજા આવે. હું છે વિચાર છે હું ને ઘડીક આરામ કરી પછી તક જઈશું બહાર. કેમ કે દી હાથમાં પછી આપણે બહાર નીકળવાનું થશે. કેમ કે અત્યારે તડકો છે એટલે અત્યારે કાંઈ જવાય એમ છે નહીં કઈ. ચાલો હા મિત્રો, સાંજના વાગી ગયા છે 5 અને 5 વાગે જો અત્યારે કેટલી બધી પતંગો શકે છે. ચા પાણી પીને અમે અત્યારે આવ્યો છું હું બહાર ધાબા ઉપર. કેમ કે ચા પાણી હૂતો હતો એટલે આરામ કરતો હતો, મજા નથી થોડી. આજ રવિવાર હતો એટલે ચા પાણી પીને હું આવી ગયો છું બહાર ધાબા ઉપર. ને તમે જો અત્યારે કિંજલ બધા બહાર બેહા છે. કિંજલ ને બેન ને બધા બહાર બેહા. ઓલો ભાઈ પતંગ ચગાવે. એક મારા હાથમાં પતંગ આવી ગઈ, જો આ મસ્ત મજાની પતંગ છે. જો આ ભાઈ પતંગ ચગાવે છે. ચગાવે તો ભાઈ બહુ મસ્તની પતંગ છે. જો ગુડી જો ડિસ્કો કરે, ગુડી હા વાહ ગુડી જો ડિસ્કો કરે. આ પતંગ જો આ પતંગ અમારા હાથમાં આવી છે. વિચારો બહુ બધી પતંગો આવે છે. જો આ કેવી મસ્તની પતંગ છે. આ જો આવે છે, જો અહીંથી પતંગ આવે છે. 2-3 પતંગો તો અહીંથી આવી હતી, પણ દોર પછી હાથમાં વાગી જાય એટલે કોઈ પકડે નહીં એમ. બહુ મસ્ત. હા ઓ આવી મસ્ત જો. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. જો કિંજલ અહીં બેઠા છે બેન ને. બાય ટાટા. આ ઈ કઈ બોલ છે નહીં, એને શરમ લાગે છે. આપણે કઈ શરમ નથી. આ જો પતંગ આવી આવી રે અહીં જો આવી. બહુ મસ્ત મજાની. કહી દે હાય, કહી દે હાય, કે તો હાય. મસ્ત મજાની પતંગ છે. અને હા ભાઈ પણ આવી ગયા છે. ભાઈ આવ્યા હતા 3, 3:30, 4 વાગે આવ્યા હતા. એ અત્યારે હુતા છે. જો હું તમને બતાવું. જો ભાઈ હુતા છે અત્યારે, કેમ કે એ જતા બહાર એટલે અત્યારે તો હુતા છે ભાઈ. મસ્ત મજાનું હુતા છે. કિંજલ ને બધા બહાર ગયા છે. અમે હું જાગીને ચા પાણી પીધા અને પછી મને એમ છે કે હાલ ને ઘડીક બહાર જાઓ એમ મજા આવે એવું છે. કેમ કે વાતાવરણ બહુ ઠંડુ બહુ મજા આવે એવી છે વાતાવરણ. હાલ કન્ટિન્યુ અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે થોડીક કિંજલની થોડીક વાતો સાંભળીએ, શું કરે છે શું નથી વાતો કરતા. તો તમે જો મજા આવે એવું. કિંજલ કે એમ વિડીયો ન ઉતારે. મેં કીધું હું વાતો કરે છે ને તો થોડુંક તમે જોવો ને. હા એમ બધા સાંભળે ને, અમારા ગાય બધા સાંભળે. મસ્ત મજા હું વાતો કરે છે. પતંગ આવી જો આવી જો અહીં મસ્ત મજાની પતંગ આવવાની. બેન ને જો અત્યારે હું કામ કરે છે બેન.
બેને જો ભીંડો મોરી નાખ્યો. અમારા મેડમ શું કરે છે? મેડમ પણ કંઈક કરે છે. બેન આજ શું ખાવાનું બને છે? તો ભીંડો કેમ મળ્યો? હવાર આટો બેને ભીંડો મળ્યો છે. અત્યારે ઊંધિયું બનાવવાનું છે, કેમ કે પેલા ભીંડો જ બનાવવાનું હતું, પણ અત્યારે પ્લાન ફરી ગયો છે ચાલુમાં. ઊંધિયું બનાવે છે, મસ્ત મજાનું ઊંધિયું બનાવે. જો અત્યારે બેનને વટાણા ખોલે છે. હા, મારા મેડમને આજ કાંઈક થઈ ગયું લાગે છે. હાલો મિત્રો, હવે બની ગયું છે જમવાનું, તો જમવા બેસી જાય. ચાલો, બેન ને બધું જમવાનું કાઢે છે, બાલો ભાઈ તો લીંબુ મળે છે. હાલો ખાવા બેસી જાય મસ્ત મજા. જો હું બનાવું, આ તો ઊંધિયું જ હતું. હા, બેન ને રોટલી બનાવી, આ કિંજલ આપે છે. હાલો જમવા બેસી જાય. ચાલો હાલો બાલોભાઈ જો લીંબુ મળે છે. હાલો ખાવા. કિંજલ જમવા હાલો બધા. હાલો જમીને બેન કહી દે જમવા. હાલો બાલોભાઈ હાલો ખાઈ લી. હાલો મિત્રો, હવે અમે જમી લીધું છે ને જમીન આવ્યો છું ધાબા ઉપર બારે. જો અત્યારે બેન ને વાતન કરે છે. બેન જમી લીધું છે બધા, એ હવે વાતન કરે છે. અને બાલુભાઈ મોબાઈલ ઘુમેડી છે. ને જો બાલુભાઈ ખાટલો નાખીને બહાર મસ્ત હુએ છે. બેન ને બધા વાતન કરે છે. અને હું અહીંયા ધાબા ઉપર આવી ગયો છું બહાર. પણ વાતાવરણ એવું મસ્ત છે, ઠંડુ બહુ મજા આવે છે, કેમ કે ધાબુ છે એટલે બહુ મજા આવે એમ છે. અને જો અમારો તમને વિડીયો ગમે મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને આવા નવા વિડીયો અમારા જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ચાલો બાય, ટેક યુ. અને આ હતી અમારા આખા રવિવારની મોજ, જે તમે જોઈ શકો છો. કેમ કે આખા રવિવાર આ જ હતી, રજા કામેથી, એટલે બહુ મોજ કરી બધું. આપણે નિરાતે હુતા મૂતર. કાલે તો વહેલું કામે જવાનું છે, એટલે કાલે 8 વાગે સીધા કામે. ચલો બાય.